નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયે આપને એક વિડીયો જોઈએ છે જ્યોતિષ શીખો. તો આજના વિડીયોમાં પણ આપણે જાણીએ કે સિંહ લગ્નમાં સૂર્ય 1 થી 12 સ્થાનમાં કેવું પરિણામ આપે છે અને એની શું અસર આવે. તો મિત્રો, આ બહુ નાનકડી પણ મહત્ત્વની જાણકારી હોય છે. આપણે આપણી પોતાની કુંડળી અથવા કોઈક એવી કુંડળી આપણા હાથમાં આવે જેમાં આપણે આપણું પોતાનું પ્રિડિક્શન જાણી શકીએ, કોઈકને જણાવી શકીએ. અને આનાથી છે ને આપણે એક ફાયદો થાય કે ભાઈ સામેનો બીજો કોઈ વ્યક્તિ આપણને કોઈ ખોટું જ્ઞાન તો નથી આપી જતો ને. આનાથી તમને આ બહુ મોટો અને મહત્ત્વનો ફાયદો મળે છે. તો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. સિંહ લગ્નમાં પહેલા સ્થાનમાં સૂર્ય. આ સૂર્ય સ્વરાશિસ્થ ભાઈના પહેલા સ્થાનમાં આવ્યા. આથી આવો જાતક આત્મબળવાળો, સ્વરૂપવાન હોય, તંદુરસ્ત દેહવાળો હોય, એનું શરીર બહુ સરસ હોય અને આવો વ્યક્તિ છે ને સમાજમાં પ્રતિષ્ઠા પણ ધરાવતો હોય છે. આવા માણસનો સ્વભાવ થોડો કડક હોય, બુદ્ધિ બહુ જ સરસ હોય, પ્રકૃતિનો પ્રેમી હોય આ વ્યક્તિ. આવા જાતકના જીવનમાં સ્ત્રી સાથેનો કલહ અસંતોષ પેદા કરે. વ્યવસાયમાં થોડી ઘણી મુશ્કેલીનો સામનો એને કરવો પડે. પ્રેમ અને ભાગીદારીમાં આ બંનેમાં ક્યારેક ક્યારેક નિષ્ફળતા પણ મળે. તો હવે જોઈએ આપને સિંહ લગ્નમાં બીજા સ્થાનનો સૂર્ય. બીજા સ્થાનનો સ્થિત સૂર્ય મિત્ર બુધની રાશિમાં આવ્યો. આથી આવો માણસ છે ને થોડી ખંત વાપરે અને પોતાની બુદ્ધિના ઉપયોગથી ધનનો સંચય કરી શકે. આવા માણસનું કુટુંબ સુખી હોય, પોતાના પ્રયત્નથી નોકરી વેપારમાં સફળતા મેળવે અને આગળ વધે. પોતાના જીવનના જે માર્ગો છે આગળ ચાલવાના એ પોતે જાતે શોધે, પોતે બનાવે. સૂર્યની 7મી મિત્ર દ્રષ્ટિ આયુ સ્થાન પર પડે. આથી આવો જાતક છે ને લાંબુ આયુષ્ય પણ ભોગવે અને દૈનિક જીવનમાં સારું સુખ મેળવીને આગળ વધે. સિંહ લગ્નની કુંડળીમાં ત્રીજા સ્થાનનો સૂર્ય. તુલા રાશિમાં સૂર્ય શુક્રની શત્રુની રાશિમાં આવ્યા. અહીંયા સૂર્ય નીચ ના બને. આથી આવા જાતકને ભાઈ બહેનોથી અસંતોષનો અનુભવ થાય. જીવનમાં ક્યારેક ક્યારેક હતાશા અને ગુલામીનો અનુભવ કરવો પડે. આવા અનુભવ પછી પણ આવો જાતક હિંમતવાન હોય અને બહારથી સારા દેખાવ કરે. સૂર્યની 7મી મિત્ર દ્રષ્ટિ ઉચ્ચની બનીને ભાગ્યસ્થાન પર પડે. આથી આવો જાતક ભાગ્યશાળી, ધર્માત્મા, નસીબવંતો અને સત્યવાદી હોય. સિંહ લગ્નમાં ચોથા સ્થાનનો સૂર્ય મિત્ર મંગળની રાશિ વૃશ્ચિક રાશિમાં આવે. આથી આવો જાતક માતા પક્ષ તરફથી સારો લાભ મેળવી શકે. ધન, જમીન અને મિલકતનું સારું સુખ મેળવી શકે. શાંત સ્વભાવનો હોય અને ઘણા લોકો સાધુ ચરિત્ર વાળા હોય. સૂર્યની 7મી શત્રુ દ્રષ્ટિ કર્મસ્થાન પર પડે છે. આથી આવા જાતકને પિતા સાથે વૈમનસ્ય રહે. વ્યવસાયમાં કઠોર પરિશ્રમ કરવાથી સારી સફળતા એ મેળવી શકે. રાજદ્વારી ક્ષેત્રમાં સારો લાભ પ્રાપ્ત કરે. આદર નહીં મળે આવા લોકોને અને આવા લોકોનું જીવન ક્યારેક ક્યારેક વધુ પડતો સંઘર્ષ કરવા વાળું બને છે. તો હવે જોઈએ આપને સિંહ લગ્નમાં 5મા સ્થાનમાં સૂર્ય. 5મા સ્થાનમાં સ્થિત સૂર્ય મિત્ર ગુરુની રાશિ ધન રાશિમાં આવે. આથી આવો જાતક છે ને સંતાનોથી સુખ મેળવે. આત્મજ્ઞાની, બુદ્ધિમાન, ઉત્તમ વિદ્યા મેળવનારો સાબિત થાય અને આવો વ્યક્તિ છે ને સ્પષ્ટ વક્તા હોય, મોડે મોડ કહેવા વાળો હોય. સૂર્યની 7મી મિત્ર દ્રષ્ટિ ભાગ્યસ્થાન પર આવે. સૂર્યની 7મી મિત્ર દ્રષ્ટિ લાભ સ્થાન પર પડે. આથી જાતક આત્મબળથી આમદાનીમાં વધારો કરી શકે. પણ આવો વ્યક્તિ છે ને સ્વભાવમાં થોડો અહંકારી હોય. સિંહ લગ્નમાં 6થા સ્થાનમાં સ્થિત સૂર્ય શત્રુ શનિની રાશિમાં આવે, મકર રાશિમાં આવે. આથી આવો જાતક શત્રુઓની હેરાનગતિને ચપટીમાં મસળી નાખે અને શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે. સ્વભાવે કડક અને સામાન્ય દેખાવનો વ્યક્તિ, પણ આવો વ્યક્તિ ક્યારેક ક્યારેક રોગનો ભોગ બની જાય. સૂર્યની 7મી મિત્ર દ્રષ્ટિ વ્યય સ્થાન પર પડે છે. આથી જાતક ખર્ચાળ સ્વભાવનો અને બહારના સ્થાનો સાથે સંબંધ નિભાવીને પૈસો કમાવાની તાકાત રાખે. સિંહ લગ્નમાં 7મા સ્થાનનો સૂર્ય. 7મા સ્થાનનો સ્થિત સૂર્ય
કુંભ રાશિમાં, શનિની રાશિમાં, શત્રુ રાશિમાં આવ્યા. આથી આવો જાતક પત્ની સાથે મનોવાંછિત ભોગ ભોગવે. આવા માણસને છે ને ગૃહસ્થ જીવનમાં નીરસતા હોય, અને આવા લોકોનું વૈમનસ્ય કાયમ જ પત્ની સાથે રહેતું હોય. વ્યવસાયમાં આવા માણસો પુષ્કળ મહેનત કરે પછી સફળતા મેળવે. પ્રેમના મામલામાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરતા જીવન જીવે. સૂર્યની 7મી દ્રષ્ટિ સ્વરાશિસ્થ બનીને તનુભાવ પર પડે. આથી જાતક આકર્ષક અને બળવાન દેહવાળો બને, સ્વાભિમાની અને સમાજમાં પ્રતિષ્ઠા મેળવનારો બને. આવા માણસનો સ્વભાવ છે ને થોડો કઠોર હોય. તો મિત્રો, હવે જોઈએ આપણે સિંહ લગ્નની કુંડળીમાં 8મા સ્થાનમાં સ્થિત સૂર્ય શું પરિણામ આપે. 8મા સ્થાનમાં સ્થિત સૂર્ય, મીનનો સૂર્ય, મિત્ર ગુરુની રાશિમાં આવ્યો. આથી આવો જાતક લાંબુ આયુષ્ય ભોગવે, ક્યારેક માંદગીથી પરેશાન થાય. અને આવો માણસ છે ને પોતાની રોજિંદી પ્રક્રિયાઓમાં એક પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતો હોય. પુરાતત્વ ક્ષેત્રમાં મહેનતથી સફળતા પ્રાપ્ત કરનારો બને. આવો વ્યક્તિ ગરમ પ્રકૃતિનો હોય. સૂર્યની 7મી મિત્ર દ્રષ્ટિ ધન સ્થાન પર પડે. આથી જાતક ધનવાન, ઐશ્વર્યશાળી, યશસ્વી અને કુટુંબથી સુખ પ્રાપ્ત કરનારો બને. આવા વ્યક્તિના કાંડામાં પોતાનું ભાગ્ય લખવાનું બળ હોય. તો હવે જોઈએ આપણે સિંહ લગ્નમાં 9મા સ્થાનનો સૂર્ય. 9મા સ્થાનમાં સ્થિત સૂર્ય મેષ રાશિનો સૂર્ય, મિત્ર મંગળની રાશિમાં આવ્યો. આથી જાતક ભાગ્યશાળી, ભરાવદાર દેહનો, ધર્માત્મા, નસીબવંતો, નસીબમાં માનનાર, એમાં વિશ્વાસ રાખનાર, નેતૃત્વ લેનારો, ઉદાર અને પરોપકારી વૃત્તિનો વ્યક્તિ હોય. સૂર્યની 7મી નીચ દ્રષ્ટિ સહજ સ્થાન પર પડે છે. આથી આવા જાતકને ભાઈ બહેન તરફથી થોડો અસંતોષ કાયમ રહેતો હોય. જાતક નસીબવાદી હોવાથી આળસુ બનશે અને પોતાની તાકાતનો એ પૂરેપૂરો ઉપયોગ નહીં કરી શકે. તો મિત્રો, હવે જોઈએ આપણે સિંહ લગ્નની કુંડળીમાં 10મા સ્થાનનો સૂર્ય. 10મા સ્થાનમાં સ્થિત સૂર્ય વૃષભનો સૂર્ય, શત્રુ શુક્રની રાશિમાં આવે. આથી આવા જાતકને રાજકીય બાબતો અને આવા ક્ષેત્રમાં સફળતા માટે ખૂબ મહેનત કરવી પડે. પિતા સાથે ખટરાગ રહે. સૂર્યની 7મી મિત્ર દ્રષ્ટિ 4થા સ્થાન પર પડે. આથી આવા જાતકને માતૃપક્ષ તરફથી થોડીક સુખ, સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ થાય. માતૃપક્ષ તરફથી સંતોષકારક વ્યવહારનો પણ એને અનુભવ થાય. ઘર, જમીન અને મિલકતનું સુખ પ્રાપ્ત થાય. અને આવા વ્યક્તિને મિત્રો સાથે લેણે ઉતરવાનો ટાઈમ આવે. હવે જોઈએ આપણે સિંહ લગ્નમાં 11મા સ્થાનમાં સૂર્ય. 11મા સ્થાનમાં સ્થિત સૂર્ય મિથુનનો સૂર્ય, સામાન્ય મિત્ર બુધની રાશિમાં આવે. આથી આવો જાતક છે ને શારીરિક શ્રમ કરે અને એનાથી થોડીક રાહત મેળવે. આવો વ્યક્તિ કંજૂસ હોય અને એને કારણે પોતાના ભૌતિક સાધનોનું સુખ એ મેળવી શકે. આવા માણસને છે ને આવકના સાધનોમાં એક અલગ વિશેષ પ્રકારનો લાભ પણ મળે. સૂર્યની 7મી મિત્ર દ્રષ્ટિ સંતાન સ્થાન પર પડે છે. આથી જાતક સંતાન પક્ષે સુખ સંતોષ મેળવે, ધાર્યો વિદ્યાભ્યાસ કરી શકે. આવો જાતક તેજસ્વી વાણી વાળો, એના બોલમાં એક વજન હોય, થોડોક સ્વાર્થી હોય, થોડો બુદ્ધિમાન હોય, અને આવા માણસની વિચાર શક્તિ ખૂબ તીવ્ર હોય. તો હવે જોઈએ આપણે સિંહ લગ્નમાં 12મા સ્થાનનો સૂર્ય આપણને શું પરિણામ આપે. 12મા સ્થાનનો સ્થિત સૂર્ય મિત્ર ચંદ્રની રાશિમાં, કર્ક રાશિનો સૂર્ય. આથી જાતક ખર્ચાળ અને ઉદાર પ્રકૃતિનો હોય, સ્વાભિમાની, બહારના દૂરના સ્થાનોથી સંબંધ રાખીને એમાંથી પૈસા કમાનારો હોય. સૂર્યની 7મી શત્રુ દ્રષ્ટિ શત્રુ સ્થાન પર પડે છે. આથી આવો જાતક પોતાના તેજસ્વી પ્રભાવથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી શકે. સામાજિક પ્રતિષ્ઠા જાળવવામાં મનોમન ચિંતિત રહેતો હોય છે આવો વ્યક્તિ. તો મિત્રો, આ રીતે જો આપણે આપણા પોતાના ગ્રહોનું જ્ઞાન જાતે મેળવીએ અને એનું પ્રિડિક્શન શું છે એની જાણકારી મેળવીએ સરળ ભાષામાં. હું એમ કહું આપણે જ્યોતિષ નથી બનવું, જ્યોતિષ બનવું છે તોય શીખાય, નથી બનવું તો આપણે આપણી કુંડળી કે આપણા ઘરના કોઈક વ્યક્તિની કુંડળી આપણે કોઈ ખોટું માર્ગદર્શન તો ન આપે. એ ગ્રહ આપણને કયો પ્રભાવ આપે છે તેનું જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ. તો ચોક્કસ આપણે એમાંથી ઘણું બધું મેળવી શકીએ છીએ. મને બહુ વર્ષો પહેલાંનો અનુભવ છે, બહુ વર્ષો પહેલાંનો, લગભગ તમને કહું
35-37 વર્ષ પહેલાંનો. ત્યારે મેં મારા દીકરાની મોટા દીકરાની કુંડળી બતાવેલી તો એવું મને કીધેલું કે ભાઈ બહુ સરસ, સંતાનનું આનું તેનું બધું સુખ, પણ એને બીજા બધા સુખ મળ્યા પણ સંતાન સુખ નહીં મળ્યું. પણ જ્યારે હું જ્યોતિષ જાણતો થયો ને ત્યારે મેં એમને કીધેલું કે તમે મને આ વાત ખોટી કરેલી, કારણ કે આ કુંડળીમાં સંતાન સુખ છે જ નહીં. હું શીખો, મેં જાણકારી મેળવી ત્યારે મને ચોક્કસ ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિને સંતાન થાય જ નહીં ને ન જ થઈ શકે, અને થાય તો એની આખી જિંદગી બરબાદ થઈ જાય. તો આ વસ્તુ પર બહુ ચોકસાઈ રાખવાની છે. આપણે ઘણું બધું જાણવાનું છે. ઘણા વ્યક્તિઓ પોતાની એબ કહેવામાં ગભરાય છે. એબ કહેવામાં ગભરાવ નહીં, કહી દો. આપણી પાસે છે, ભગવાને આપેલી જે વસ્તુ છે તેને સ્વીકારવાની જ, એને કબૂલવાની જ ને જીવનમાં આગળ ચાલવાનું છે. ક્યારે પણ આપણે એનાથી એ નથી થવાનું. ઘણા માણસો જુદા હોય છે, બતાવવાના જુદા, ચાવવાના જુદા. આ બધી વસ્તુઓ આપણા સમાજ માટે સારી નથી, તમારા જીવન માટે બિલકુલ સારી નથી. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો ને તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.